ગીર સોમનાથમાં પ્રથમ વુમન સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું। ગીર સોમનાથ જિલ્લા મથક વડા મથક વેરાવળ ખાતે મહિલાઓ માટે સ્પેશિયલ હોસ્પિટલ કાર્યરત થઈ, જેમાં મહિલાઓની નાની મોટી તમામ સમસ્યાનું સમાધાન એક જ જગ્યા પર થઈ શકશે। આવી હોસ્પિટલ ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ ખુલ્લી છે। માતે માં બીજા વગડાના વા માતૃશક્તિ એટલે સહનશીલતા, કઠોરતા, પરિશ્રમ સહિતનું ઉમદા ઉદાહરણ છે। આજે દેશમાં પણ મહિલાઓ માટે 33% અનામત પણ જાહેર કરાઈ, જેથી મહિલાઓને ખૂબ જ મોટું પ્રાધાન્ય અપાય, પરંતુ મહિલાઓને પડતી શારીરિક સમસ્યાઓનું સમાધાન પણ ખૂબ જ જરૂરી બન્યું। આજની હાઈ ટેકનોલોજી યુગમાં જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, બહારનું જમવાનું તેમજ વધુ પડતી મહેનત, માનસિક તણાવ સહિતની અનેક સમસ્યાઓ ઘર કરી ગઈ છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લા વર્ષોથી કાર્યરત એવી સ્મિથ હોસ્પિટલ કે પતિ અને પત્ની દંપતી જ સેવા આપી રહ્યા છે, જેમનું નવું સોપાન જે વિશાળ જગ્યામાં કાર્યરત થયું, જેમાં ગાયનેક હોસ્પિટલ સહ ગર્ભાવસ્થાની સંપૂર્ણ સારવાર, ગાયનેકના બધા જ ઓપરેશન, બાળક ન રહેતા હોય તેમના IVF સેન્ટર, ટેસ્ટ ટ્યુબ, બેબી લેપ્રોસ્કોપી, ગાયનેક કેન્સર, 4D સોનોગ્રાફી, બાળરોગ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જેમાં મહિલાઓ માટે ખૂબ જ રાહત મળી છે। એક જ જગ્યા પર તમામ સારવાર સાથે કેન્ટેન, લેબોરેટરી, મેડિકલ, એમ્બ્યુલન્સ, વેઇટિંગ રૂમ સહિતની તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ। નામાંકિત ડોક્ટરની ટીમ સાથે દરરોજની 100 થી વધુ OPD સાથે દર્દીઓની રાહત મળી છે। હું ડૉક્ટર પ્રવીણ કાનાણી, લેપ્રોસ્કોપિક સર્જન। અહીંયા આપણે કાનાણી સ્મિથ વુમન હોસ્પિટલ IVF સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે, જેમાં IVF અને લેપ્રોસ્કોપિક બંને સુવિધાઓ મળશે, બરાબર। એક એડવાન્સ લેવલની સારવાર છે કે જેમાં સ્ત્રીની લગતી તમામ સમસ્યાઓ જેનું ઓપરેશન લેપ્રોસ્કોપિક થી આખું આધુનિક ટેકનોલોજીથી દૂરબીનથી થશે, અને એ ઓપરેશન પછી હિસ્ટ્રોસ્કોપી પણ એક અંદર ગર્ભાશયની અંદરથી કે જેમાં એક પણ કાપો ન આવે, એ નાની મોટી ગાંઠો સમસ્યા હોય, મસાની સમસ્યા હોય, એ હિસ્ટ્રોસ્કોપીની પણ સારવાર અહીંયા થશે। આના પછી ધારો કે બાળક રાખવાના પ્રોબ્લેમ હોય, એ જે આધુનિક ટેકનોલોજીની સારવાર જેને કે આપણે IVF કહે, એ પણ સારવાર અહીંયા વેરાવળ લેવલે આ જ હોસ્પિટલમાં કમ્પ્લીટલી સારવાર મળશે, કે જેમાં અમારી ટીમમાં તન્વી મેડમ છે કે જે રૂટીન બધી IVFના ટ્રીટમેન્ટ અને એના પ્રોટોકોલ અને સ્ટિમ્યુલેશન, પિકઅપ ટ્રાન્સફર સુધીની બધી સારવાર કરશે। એની સાથે વિશાલ સાહેબ છે કે જે 5 વર્ષથી કાનાણી હોસ્પિટલમાં જોડાયેલા છે, કે જે IVF સેન્ટરના ચલાવે છે, એ એની સાથે રહેશે, દર શનિવારે અહીંયા વિઝિટ કરશે, એની સાથે હું પણ હોઈશ। અને આ પેશન્ટને જ્યારે દૂરબીનના ઓપરેશનની જરૂર પડે, કે જેમાં ગાંઠ કાઢવાની હોય, કોઈ મસા હોય કે કોઈ બીજી સમસ્યાઓના કંઈ પણ ઓપરેશન કરવાના થાય, તો એ પછી મારા નિગરાણીમાં અહીંયા હું દર મહિને એકવાર ઓપરેશન માટે આવીશ। મારું નામ છે ડૉક્ટર રવિ ઝાલા, હું MD ગાયનેક છું। મારા વાઈફ છે, એમનું નામ ડૉક્ટર તન્વી ઝાલા, એ DGO છે। અમે સ્મિથ વુમન્સ હોસ્પિટલ નામની હોસ્પિટલ 4 વર્ષથી વેરાવળમાં ચલાવીએ છીએ। હવે અમે નવા સ્થળે જઈએ છીએ, આજે નવી હોસ્પિટલ, નવી ફેસિલિટી સાથે અને વિશાળ હોસ્પિટલનું બાંધકામ અને જગ્યા સાથે અમે નવી હોસ્પિટલ સ્મિથ વુમન્સ હોસ્પિટલ નામે ચાલુ કરીએ છીએ। સાથે સાથે IVF કાનાણી સ્મિથ IVF સેન્ટર એ પણ અમે જોડે નવો પ્રારંભ કરી રહ્યા છીએ। જો હવે પહેલાં કેવું થતું કે ભાઈ ગાયનેક એટલે ડિલિવરીવાળું, લેપ્રોસ્કોપી સર્જરી એટલે એનો અલગ, IVF તો કે અલગ, એવું કંઈ જ નહીં। હવે વુમનને લગતી બધી જ વસ્તુ, બાળક જન્મે પહેલાં તો બાળક ન રહેતું હોય એની પણ ફેસિલિટી ન થાય, એની સારામાં સારી IVFની ફેસિલિટી, પછી બાળક રહ્યા પછી એની ડિલિવરીની સુવિધાની ફેસિલિટી, મોટી ઉંમરના ફિમેલની અંદર માસિકને લગતી સમસ્યા, ઓપરેશનો, ઇવન કેન્સર સર્જરી સુધીની બધી જ સર્જરી ગાયનેકને લગતી અહીંયા થશે। બાળરોગ વિભાગ પણ અમારી સાથે સંકળાયેલો છે, એ પણ હોસ્પિટલની અંદર જ થશે। પેશન્ટને આ સ્મિથ વુમન્સ હોસ્પિટલથી બહાર જવાનું જ નહીં રહી કંઈ। વ્યવસ્થા મારી જૂની સ્મિથ વુમન્સ હોસ્પિટલમાં પણ હતી, અત્યારે પણ અમે કાર્ડની વ્યવસ્થા માટે એપ્લાય કર્યું છે, પાછું 2 મહિનાની અંદર ચાલુ થશે। બાળરોગ વિભાગમાં પણ અમારે કાર્ડ છે, અને એમ્બ્યુલન્સ માટેની અમારી હવે એમ્બ્યુલન્સ ચાલુ થશે સ્મિથ વુમન્સ હોસ્પિટલની। ટ્રેન સ્ટાફ જ પેશન્ટને લેવા જશે, એટલે વચ્ચે પણ ડિલિવરી થશે તો પણ સ્ટાફ એને હેન્ડલ કરી લેશે। તન્વી ઝાલા છું, DGO કરેલું છે, અને હું અહીંયા સ્મિથ વુમન્સ હોસ્પિટલમાં 24 કલાક અને 12 માસ અહીંયા ફિમેલ ગાયનેકોલોજીસ્ટ તરીકે અવેલેબલ છું। જે સ્ત્રીઓને સ્પેસિફિક લેડી ગાયનેકોલોજીસ્ટની રિક્વાયરમેન્ટ હોય, કે એમને જેવી ઈચ્છા હોય કે લેડી ગાયનેકોલોજીસ્ટની તપાસ કરે, એમની સારવાર કરે, એના માટે હું અહીંયા 24 કલાક અવેલેબલ જ છું। અને અહીંયા આપણી પાસે પૂરો સ્ટાફ પણ મહિલા સ્ટાફ જ છે, એટલે એ લોકોને અનુકૂળ રહે, સ્ત્રીઓ માટે અનુકૂળ રહે એ રીતની બધી સુવિધાઓ અહીંયા અવેલેબલ છે। પ્રોટોકોલ, સ્ટિમ્યુલેશન, આ તે બધું હું જ હેન્ડલ કરવાનું છું।
બાળક રહેવાથી તકલીફથી લઈને તરુણીઓમાં માસિક વધુ આવવા, ઓછા આવવા, વહેલા મોડા આવવા, અંદર કોઈ ગાંઠ થવી, એ બધી પ્રકારની બધી સમસ્યાઓના નિદાન છે. પછી સ્ત્રીઓને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવી, પ્રેગ્નન્સી રહ્યા બાદ કોઈ તકલીફ થવી, એ બધી સારવાર છે. ડિલિવરી છે, સિઝેરિયન છે, મોટી સ્ત્રીઓમાં ગર્ભાશયના તકલીફો છે, ગાંઠો છે, એ બધા પ્રકારના ઓપરેશન, કેન્સર સુધીના ઓપરેશન, એ બધી સારવાર અહીંયા આપણી પાસે અવેલેબલ જ છે. વુમન્સ હોસ્પિટલમાં ટૂંક સમયમાં એમ્બ્યુલન્સની સુવિધા ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણી પાસે ટ્રેન્ડ સ્ટાફ હશે કે જે પેશન્ટને લેવા અને મૂકવા માટે જશે. એટલે રસ્તામાં પણ પેશન્ટને કાંઈ તકલીફ થાય તો આપણો સ્ટાફ એમની સાથે હાજર જ હોય, એટલે પેશન્ટને કોઈ પ્રકારની અગવડ ન પડે.